નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ગુરુવારે રાજીનામું આપી શકે છે અને તેમની જગ્યાએ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચા છે. દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની 6 કલાકની બેઠક બાદ સિદ્ધારમૈયાને રાજ્યસભા મોકલવાની ઓફર કરાઈ છે. હાઈકમાન્ડનો નિર્ણય માનવાની જાહેરાત સાથે તેમણે ગુરુવારે સવારે મંત્રીઓને બ્રેકફાસ્ટ મીટિંગ માટે બોલાવ્યા છે, જ્યાં તેઓ રાજીનામું આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશોને ઇઝરાયલ સાથે સંબંધો સુધારવા અપીલ કરી હતી, જેને પાકિસ્તાને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે તેઓ ઇઝરાયલને દેશ તરીકે ક્યારેય માન્યતા નહીં આપે. પાકિસ્તાન પોતાની મૂળભૂત વિચારધારા સાથે સમાધાન નહીં કરે. પાકિસ્તાનના પાસપોર્ટ ઉપર પણ લખેલું છે કે તે ઇઝરાયલ માટે માન્ય નથી. ખર્ચ અડધો કરવાના ચક્કરમાં ટેક કંપનીઝમાં એઆઈ બિલ એન્જિનિયર્સના પગાર કરતાં વધી ગયું છે. માઇક્રોસોફ્ટે એન્થ્રોપિકના ક્લાઉડ કોડ પાછળ 48,000 કરોડ ખર્ચા બાદ તમામ લાયસન્સ રદ કરવા પડ્યા. ઉબરે માત્ર 4 મહિનામાં 2026નું આખું એઆઈ બજેટ વાપરી નાખ્યું. એનવીડિયામાં પણ કોમ્પ્યુટિંગ ખર્ચ વધ્યો છે. એઆઈના નામે 92,000થી વધુ કર્મચારીઓની છટણી થઈ છે અને આગામી 18 મહિનામાં વ્હાઇટ કોલર નોકરીઓ જોખમમાં છે. ગાઝા સિટીમાં મોડી રાત્રે ઇઝરાયેલી સેનાએ 2 ભયાનક એર સ્ટ્રાઇક કરી છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. પીએમ નેતન્યાહુ અને રક્ષામંત્રી ઇઝરાયેલ કાત્ઝના નિર્દેશ પર આઈડીએફે હમાસના નવા મિલિટરી ચીફ મોહમ્મદ ઓદેહના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધું છે. બકરી ઈદના તહેવારની તૈયારીઓ વચ્ચે થયેલા આ હવાઈ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય આજે પ્રથમ વખત સત્તાવાર મુલાકાતે દિલ્હી પહોંચશે, જ્યાં તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ પ્રવાસ દરમિયાન વિજય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત તેઓ જેએનયુમાં તમિલ કવિ સંત તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 10મી મેના રોજ વિજયે તમિલનાડુના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અમદાવાદના નવા મેયર હિતેશ બારોટની સંપત્તિની વિગતો સામે આવી છે. ચૂંટણી એફિડેવિટના એનાલિસિસ મુજબ તેઓ અત્યંત માલદાર છે. તેમની પાસે અમદાવાદ અને આસપાસની 88 જગ્યાએ કુલ 228 વીઘા જમીન છે. આ ઉપરાંત પતિ પત્ની પાસે 57 તોલા સોનું, 1 રિવોલ્વર અને થાર ગાડી સહિત કુલ 110 કરોડની સંપત્તિ છે. આ આંકડાઓ સાથે અમદાવાદને આ વખતે સૌથી ધનિક મેયર મળ્યા છે. દેશમાં વધતી મોંઘવારીના કારણે હાહાકાર મચી ગયો છે. એક નવા અહેવાલ મુજબ દેશના 95 લાખ ટ્રક્સમાંથી આશરે 19 લાખ ટ્રક્સ રસ્તા પરથી હટી ગયા છે. ડીઝલની અછત અને ઊંચા ભાવોને લીધે ટ્રાન્સપોર્ટ કંપનીઝે માલભાડામાં પણ વધારો કર્યો છે. મુખ્ય રૂટ્સ પર ભાડામાં 10થી 15% વધારો થયો છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે અને શાકભાજી તેમજ રાશન મોંઘા થશે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની ચીન મુલાકાત દરમિયાન બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે આ ટિપ્પણીઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે. આ વિષય પર અન્ય કોઈ પણ દેશને હસ્તક્ષેપ કે ટિપ્પણી કરવાનો કોઈ જ અધિકાર નથી. કેપ્ટન રજત પાટીદારે શાનદાર પ્રદર્શન કરીને MS ધોની અને રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી છે. તેઓ સતત 2 IPL ફાઇનલમાં ટીમને પહોંચાડનાર 5મા કેપ્ટન બન્યા છે. પાટીદારે મેચમાં અણનમ 93 રન ફટકારી બેંગલુરુને પ્લે ઓફ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર અપાવ્યો હતો. આ સાથે તેઓ સૌથી ઝડપી 200 સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન મળ્યા છે, જેમાં તેમણે અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો છે. જો તમે સોમનાથ મંદિર જતા હોવ તો ચેતી જજો. સોમનાથ મંદિરમાં VIP દર્શન અને સ્પેશિયલ એન્ટ્રીના નામે નકલી વેબસાઇટ્સ દ્વારા ભક્તો સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે મંદિરમાં આવી કોઈ જ પ્રથા નથી અને બધા માટે એક સમાન વ્યવસ્થા છે. ટ્રસ્ટે નકલી લિંક્સ વિરુદ્ધ FIRની પ્રક્રિયા હાથ ધરી છે. ભક્તોને પૂજા કે રૂમ બુકિંગ માટે માત્ર સત્તાવાર વેબસાઇટ somnath.orgનો જ ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ ટીએમસી ભારે સંકટમાં છે. હાલી શહેર, ભાટપાડા સહિતની નગરપાલિકાઓના 100થી વધુ કાઉન્સિલર્સે સામૂહિક રાજીનામા આપ્યા છે. મમતા બેનર્જીના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે બીજેપીની બેઠકમાં પહોંચતા ખળભળાટ મચ્યો છે. અનેક નગરપાલિકાઓ અલ્પમતમાં આવતા હવે વહીવટદારો નિમાશે. મમતા બેનર્જીએ બળવાખોરોને મુશ્કેલ સમયમાં પક્ષ છોડી જવા સ્પષ્ટ કહી દીધું છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે કચ્છમાં 3.37 GWHની ક્ષમતાનું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરીને ઇતિહાસ રચ્યો છે. ચીન સિવાય વિશ્વનો આ સૌથી મોટો સિંગલ લોકેશન પ્રોજેક્ટ છે. રેકોર્ડ 10 મહિનામાં તૈયાર થયેલી આ સિસ્ટમ આખા ગોવા કે ઇન્દોર જેવા શહેરો અથવા 10 લાખ ઘરોને 24 કલાક વીજળી આપવા સક્ષમ છે. આ ગ્રીન એનર્જી સ્ટોરેજ દેશ માટે એક મોટી સિદ્ધિ છે. બેંગલુરુથી ચેન્નઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E6017માં ટેક ઓફ પહેલા જ અચાનક ધુમાડો ભરાતા અફરાતફરી મચી ગઈ હતી. પાયલટ અને ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. હાલમાં વિમાનમાં ધુમાડો નીકળવાનું કારણ તો જાણી શકાયું નથી, પરંતુ એરલાઇન અને સુરક્ષા એજન્સીઝ દ્વારા મામલે તપાસ શરૂ કરાઈ છે. બનાસકાંઠાના પાલનપુરમાં સંબંધોને લજવતી એક ઘટના સામે આવી છે. પત્ની પસંદ ન હોવાથી અને છૂટાછેડા શક્ય ન હોવાથી પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી પત્નીને તેના મિત્રોને 50,000માં વેચી દીધી હતી. આરોપીઓએ મહિલાને 7 દિવસ ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યું હતું અને સોનાના દાગીના લૂંટી લીધા હતા. ગુમ થવાનું નાટક કરનાર પતિ સહિત પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને પીડિતાને મુક્ત કરાવી છે. કેરળમાં એન્ફોર્સ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત મની લોન્ડરિંગ અને નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલી છે. તપાસ એજન્સીઝનો આરોપ છે કે વીણાની આઈટી કંપનીએ સેવાઓ આપ્યા વિના CMRL કંપની પાસેથી ગેરકાયદેસર ચૂકવણી મેળવી હતી. કેરળના રાજકારણમાં મામલે હવે ગરમાવો આવી ગયો છે. એડટેક કંપની બાયજૂસના ફાઉન્ડર બાયજુ રવિન્દ્રનને એક મોટો ઝટકો લાગ્યો છે. સિંગાપુરની કોર્ટે અદાલતની અવમાનના બદલ તેમને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટે તેમના પર $70,500 દંડ પણ ફટકાર્યો છે. અદાલતના જણાવ્યા અનુસાર રવિન્દ્રને એપ્રિલ 2024થી પોતાની સંપત્તિ સંબંધિત કોર્ટના આદેશોનું વારંવાર ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે તેમની સામે કાયદાકીય પગલાં લેવાયા છે. વરુણ ધવનની આગામી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈમાં 90ના દાયકાના હિટ ગીત ચુનરી ચુનરીની રીમેકનો ઉપયોગ કરાયો છે. આ ઓરિજિનલ ગીતના સિંગર અભિજીત ભટ્ટાચાર્ય આ રીમેક ઉપર ભડક્યા છે. તેમણે નકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ રીમેક કોઈ ભજન જેવું લાગે છે. આ ગીત સલમાન ખાનની જિંદગીનું સૌથી મોટું ગીત હતું અને વરુણ ધવન આ ગીતથી સલમાન ખાન નહીં બની શકે એવું પણ તેમણે કહ્યું હતું. બિહાર ચૂંટણી પહેલા થયેલા મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ એટલે કે SIR પ્રક્રિયાને બંધારણીય અને ગેરકાયદેસર ગણાવાય છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચને SIR માટે વિશેષ પ્રક્રિયા અપનાવવાનો સંપૂર્ણ અધિકાર છે. અદાલતે સ્વીકાર્યું કે નિષ્પક્ષ તેમજ શુદ્ધ મતદાર યાદી સુનિશ્ચિત કરવા માટે આવી પ્રક્રિયા અપનાવવી તે બંધારણ અને કાયદાની વિરુદ્ધ નથી. WWEના પ્રખ્યાત રેસલર ડ્રુ મેકઇન્ટાયર ભારતીય ક્રિકેટ વૈભવ સૂર્યવંશીની બેટિંગના ફેન બન્યા છે. IPL 2026ના એલિમિનેટર મુકાબલા પહેલા મેકઇન્ટાયરે વૈભવના નામની જર્સી પહેરીને જીમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેમણે કેપ્શનમાં ચોઝન વન લખ્યું છે. SRH અને RR વચ્ચેની નોકઆઉટ મેચ પહેલા વિડીયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કચ્છના દરિયામાંથી એક જહાજ પરથી અંદાજિત 110 કિલો કોકેઇન ઝડપી પાડ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના જથ્થાની બજાર કિંમત આશરે 200 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ ડ્રગ્સ યુરોપથી લાવવામાં આવી રહ્યું હતું. પોલીસે કેટલાક શંકબંધોની અટકાયત કરી છે અને FSLની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે તાપમાન સતત વધી રહ્યું છે, ગરમીને કારણે થતી મુશ્કેલીઓ પણ વધી રહી છે. હું મારા દેશવાસીઓને ખૂબ જ કાળજી રાખવા વિનંતી કરું છું. પોતાને હાઇડ્રેટ રાખો અને બહાર જતી વખતે પાણી સાથે રાખો. જો શક્ય હોય તો કૃપા કરીને કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપો. હું એવા લોકોની પ્રશંસા કરું છું જેઓ પોતાના ઘરો અને દુકાનોની બહાર વાસણોમાં પાણી રાખે છે, જેથી કોઈ પણ તેમાંથી પાણી પી શકે. આમ વડાપ્રધાન શ્રી મોદીએ રાષ્ટ્રને એક મોટી અપીલ કરી છે કે ગરમીમાં પોતાની પણ કાળજી રાખો અને બીજાની પણ કાળજી રાખો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.